આંખ, હાથ, શરીરની કોઈ ઇન્દ્રિય વડે અહીં બેસીને પાપ ન થાય, કારણ કે આપણે બેઠા છીએ તીર્થમાં. તીર્થમાં બેઠા એટલે શુદ્ધ થયા. જેમ સિંહની ગર્જનાથી વનના બધા જ પ્રાણીઓ ભાગી જાય, એમ સત્સંગી ભૂષણ શાસ્ત્ર સાંભળવા જે વ્યક્તિ બેસે એના અંતઃકરણમાં રહેલા તમામ પાપ દૂર થઈ જાય છે, જાણે અજાણે કરેલા. મહિમા ન સમજતા. પંચભૌતિક શરીર ભગવાને આપ્યું છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, એનું બનેલું આ શરીર, એના વડે અવિનાશી ફળ મેળવવાનું છે. ઘણા તો અમર હોય ને એ રીતે વર્તન કરતા હોય, જાણે મરવાનું છે જ નહીં. ભલા માણસ હવે તો ધોળા આવ્યા, હવે ક્યાં છે? ભગવાન 5 વખત ઘંટડી વગાડે અને જો ન ચેતે, મૃત્યુની 5 વખત ઘંટડી વગાડે અને છતાંય ન ચેતે તો પછી શું વગાડે? યમદૂતનો ઘંટ વાગે છેલ્લો. આ સાંભળી રાખજો. પહેલી ઘંટડી વગાડે, આંખે ધીરે ધીરે ઓછું દેખાતું. બીજી ઘંટડી વાગે, મસ્તક ઉપર ધોળા બાલ આવે, પણ અત્યારે પાછા ધોળા આવે તો કાળા થાય. ત્રીજી વખત પ્રભુ ઘંટડી વગાડે, કાને ઓછું, પછી આમ કરવું પડે. ચોથી વખત ઘંટડી વગાડે, આપણા મુખમાં રહેલા 32 વેપારી, કેટલા વેપારી? 32. એ શું કરે છે? તમામ માલ ખરીદી પેટલાદ નગરમાં પહોંચાડે છે. ક્યાં પહોંચાડે છે? પછી દાળ, ભાત, લાડુ, શાક, પૂરી, ભજીયા, ગોટા, બધું જ શ્રીખંડ, પૂરી જે હોય તે બધું ખરીદી લે, સીધું પેટલાદ નગરમાં. એ પણ વિદાય લે. સમજી લેવાનું. ચોથી ઘંટડી, 5મી ઘંટડી વાગે, હાથમાં લાકડી આપે, અને તેમ ન છતાં એ સમજે. આટલી ઘંટડી વાગે ન સમજે તો જાણો છો શું થાય? છેવટે યમદૂતનો ઘંટ વાગે, ચલો બાંધીને પછી લઈ જાય. તમે તો પૂર્વના યોગભ્રષ્ટ જીવ છો અને સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે. એનો મતલબ એવો નહીં કે સ્વામિનારાયણ ભગવાન મળ્યા, આવું મંદિર મળ્યું, પણ જો ભક્તિ કરશો તો, ભક્તિ કરશો તો, નહીતર નહીં. શ્રીજી મહારાજે કહ્યું ને કે અમારી આજ્ઞામાં રહી અને ભક્તિ કરશો તો શું મળશે? સુખ મળશે, નહીતર પછી સૌનું ભોગવવું પડશે. આપણે ઘણીવાર માણસને જોઈએ આંસુ વહાવતો હોય. કદાચ કોઈ રડેલા છો,